મારી સાસુની મોટી વહુ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેમનો ગર્ભપાત કરાવીને તેમની દીકરીને મારી નખાવી અને મને કહ્યું કે જો તારા પેટમાં દીકરી હોવાનું માલુમ પડશે તો હું તારો પણ ગર્ભપાત કરાવીને તારી દીકરીને મારી નાખીશ. મને માત્ર દીકરો જ જોઈએ છે. અમારા ઘરમાં સાસુની સત્તા ચાલતી હતી, તેમના દીકરાઓ તેમના ગુલામ હતા. જ્યારે ડોક્ટરે જણાવ્યું કે હું દીકરીને જન્મ આપવાની છું ત્યારે મેં આ વાત બધાથી છુપાવી રાખી અને જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે સાસુ ગુસ્સામાં તેનું ગળું દબાવવા લાગી, પણ ત્યારે જ સાસુ થરથર ધ્રુજવા લાગી અને આ જોઈને તેમનો જીવ નીકળી ગયો કે મારી દીકરીના શરીર પર તો. અહીં વાક્ય અધૂરું છે, હિન્દી સ્ક્રિપ્ટમાં પણ અધૂરું છે. મને દીકરીઓથી નફરત છે. જ્યારે ડોક્ટરે કહ્યું હતું કે તેના પેટમાં દીકરી છે ત્યારે તેણે ગર્ભપાત કેમ ન કરાવ્યો? હમણાં જ જાઓ અને તેનો ગર્ભપાત કરાવીને આવો. મારી સાસુ અમ્માજીની વાત સાંભળીને હું થથરી ગઈ હતી. મારા જેઠે તે જ વખતે તેમની પત્નીને ઢસડીને ડોક્ટર પાસે લઈ ગયા. જોકે તે રડતી ગીડગીડાતી રહી, પણ તેની વિનંતી કોઈએ સાંભળી નહીં. જ્યારે મારી ભાભી રોશની પાછી આવી ત્યારે તેની હાલત ખૂબ ખરાબ હતી. રડી રડીને આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને તે બરાબર ચાલી પણ નહોતી શકતી. તે રડતી રડતી તેના રૂમમાં ચાલી ગઈ. મેં રાત્રે ડરતા ડરતા મારા પતિને આ વાત કરી કે તેમને પણ ખબર છે કે નહીં કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. જ્યારે મેં રોશનીનો ઉલ્લેખ કર્યો ત્યારે પતિએ લાંબો શ્વાસ લેતા કહ્યું, હા, મને બધી ખબર છે. પછી બોલ્યા, રોશનીના અલ્ટ્રાસાઉન્ડમાં દીકરી હોવાનું માલુમ પડ્યું હતું, બસ એટલે જ અમ્માજીના કહેવાથી બાળકને ગુમાવી દીધું. તેમની વાતથી મારી આત્મા કંપી ગઈ. આ શબ્દો જાણે પથ્થર બનીને પડ્યા અને મારી આંખોમાં આંસુ આવી ગયા. બીજે દિવસે સવારે અમ્માજીએ મને બજાર જવાનું કહ્યું તો હું શાંતિથી તેમની સાથે બજાર ચાલી ગઈ. રસ્તામાં તેઓ અલગ અલગ વહુઓની વાતો કરતા રહ્યા કે કઈ વહુએ દીકરાઓ પેદા કર્યા અને કોણે ઘરનું નાક કપાવી નાખ્યું. હું સાંભળતી રહી અને દિલમાં ડર વધુ ઘેરો થતો ગયો. બજારમાં એક દુકાન પર અમ્માજી એક સ્ત્રીને મળી. તે સ્ત્રી તેની વહુની ફરિયાદ કરી રહી હતી કે 5મી વાર પણ દીકરી જ થઈ છે. અમ્માજીએ તેના પર પણ ટોણો માર્યો, આવી વહુઓને તો ઘરમાંથી બહાર કાઢી મૂકવી જોઈએ. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ મેં નજર નીચી કરી લીધી. ચારે બાજુ એક જ સંદેશ હતો, દીકરી પેદા કરવી ગુનો છે. સાંજે જ્યારે હું છત પર ગઈ ત્યારે રોશની ભાભી ત્યાં પહેલાથી જ હાજર હતી. તે એકલી બેઠી ચાદરમાં લપેટાયેલી આકાશ તરફ જોઈ રહી હતી. હું ધીમા પગલે તેમની પાસે જઈને બેસી ગઈ. થોડીવાર પછી તેમણે કહ્યું, તને ખબર પડી ગઈ હશે, ખરું ને? મેં ધીમેથી માથું હલાવ્યું. તેમણે પડખું ફરતા હસીને કહ્યું, આ ઘર દીકરીઓનો હત્યારો છે, મમતા. અહીં દયા માત્ર દીકરાઓ માટે જ છે અને વહુનું કામ છે માત્ર દીકરા પેદા કરવાનું. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. રોશની ભાભીની વાતોમાં કડવાશ હતી, પણ સચ્ચાઈ પણ હતી. તે જ વખતે અમ્માજીનો અવાજ ગુંજ્યો, મમતા, નીચે આવીને દૂધ ગરમ કર. હું ઝડપથી ઊભી થઈ ગઈ. રોશનીએ જતા જતા બસ એટલું જ કહ્યું, તારા ગર્ભની રક્ષા કરજે, અહીં દયા નથી મળતી. રાત વીતી ગયા પછી જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં ચૂપચાપ મારા પલંગ પર સૂઈને પ્રાર્થના કરી, હે ભગવાન, મારી ઇજ્જત રાખજે, મને હિંમત આપજે. દિલ પર એક બોજ હતો. સચ્ચાઈ જાણીને જાણે જિંદગીની મીઠાશ ખતમ થઈ ગઈ હતી. હવે દરેક સ્મિત પાછળ એક ડર છુપાયેલો હતો, દરેક ખુશીની આશા એક પડછાયામાં લપેટાયેલી દેખાતી હતી. સવાર થઈ તો અમ્માજીના અવાજથી આંખ ખુલી ગઈ. આંગણામાં ઊભા રહીને તે જોર જોરથી સૂચનાઓ આપી રહી હતી. રોશની ભાભી ઝૂકી ઝૂકીને તેમના આદેશ પર કામ કરી રહી હતી અને હું પણ ચૂપચાપ નીચે આવીને તેમની સાથે જોડાઈ ગઈ. અમ્માજીનો અવાજ આખા ઘર પર રાજ કરતો હતો. તેમની હાજરીમાં કોઈ ઊંચા અવાજે વાત કરવાની હિંમત નહોતું કરતું. મમતા, વાસણ ધોવાનું શીખી લે, વહુ છે વહુ, સાસરીમાં રાજ કરવા નથી આવી, સેવા કરવા આવી છે, અમ્માજીએ ટોણા મારતા લહેકામાં કહ્યું. મેં ચૂપચાપ માથું ઝુકાવી લીધું. અહીં બોલવાનો હક કોઈની પાસે નહોતો. બધું અમ્માજીની મરજી મુજબ ચાલતું હતું, ત્યાં સુધી કે ઘરના પુરુષો પણ તેમની સામે દબાયેલા અવાજે વાત કરતા હતા. ખાધા પછી અમ્માજીએ આંગણામાં બેસીને પોતાની ખાટલી નીચેથી એક જૂનો સંદૂક કાઢ્યો. બધી સ્ત્રીઓને બોલાવીને બેસાડી દીધી અને જૂની તસવીરો અને કાગળો કાઢીને બતાવવા લાગી. દરેક તસવીર સાથે એક વાર્તા હતી અને દરેક વાર્તામાં એ જ બોધ હતો કે દીકરા હોવા ગૌરવની વાત છે અને દીકરીઓ બોજ છે. જુઓ, આ મારા લગ્ન વખતની તસવીર છે. તેમણે એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર બતાવતા કહ્યું. મારા સસરાએ કહ્યું હતું કે જો દીકરો પેદા નહીં કર્યો તો દરવાજો બતાવી દઈશું. મેં તેમના કહેવા પર 2 દીકરા પેદા કર્યા, ક્યારેય દીકરીનું નામ પણ મોઢા પર ન લાવી. બધાએ હામાં હા મિલાવી. રોશનીએ ખામોશીથી નજર નીચે કરી લીધી. મેં એક ક્ષણ વિચાર્યું કે અમ્માજી કેટલા ગર્વથી આ બધું સંભળાવી રહી હતી, જાણે દીકરીઓને ન પેદા કરવી કોઈ ઇનામ હોય.
સાંજે મોહલ્લામાં એક પૂજા હતી. અમ્માજીએ અમને સાથે લઈ જવાનું જરૂરી સમજ્યું. પૂજામાં ઘણી સ્ત્રીઓ ભેગી થઈ હતી. વાતોમાં એક સ્ત્રીએ જણાવ્યું કે તેની વહુએ બીજી વાર પણ દીકરી પેદા કરી છે. અમ્માજીએ તરત જ તીખા લહેકામાં કહ્યું, આવી વહુના તો પગમાં સાંકળ નાખી દેવી જોઈએ. દીકરીઓનો બોજ કોણ ઉઠાવશે ભલા? લોકો ખડખડાટ હસવા લાગ્યા. હું ચૂપ બેઠી બધું સાંભળી રહી હતી. રોશની ભાભીની નજર મારી નજર સાથે મળી. બંને આંખોમાં એક સમાન ડર હતો. રાત્રે પાછા ફરતી વખતે રસ્તામાં અમ્માજીએ કહ્યું, મમતા, યાદ રાખજે, અમારી ઇજ્જત દીકરાઓથી છે. આ ઘરમાં દીકરીઓ માટે કોઈ જગ્યા નથી. તારા માથે પણ એ જ ફરજ છે. મેં ખામોશીથી માથું ઝુકાવી લીધું. જીભ જાણે મૂંગી થઈ ગઈ. ઘરે પહોંચીને હું મારા રૂમમાં આવી તો પતિ પહેલાંથી જ હાજર હતો. તે પલંગ પર અડધો સૂતો હતો. મેં ચૂપચાપ સાડીનો પલ્લુ સરખો કર્યો અને ધીમેથી પૂછ્યું, શું દીકરીઓ ખરેખર એટલી ખરાબ હોય છે? તેણે હસીને કહ્યું, દીકરીઓ તો બોજ છે. આજના જમાનામાં તો તેમનો જન્મ જ મુસીબત છે. દહેજ, ઇજ્જતનો ડર અને પછી આખી જિંદગીની ચિંતા. દીકરો હોય તો ઘરનો વારસદાર કહેવાય છે. મેં ચૂપ થઈને ઓશિકા પર માથું મૂકી દીધું. મારા કાનોમાં અમ્માજીની કઠોર વાતો ગુંજી રહી હતી. દિલ થયું કે કોઈને પૂછું કે શું ભગવાને દીકરીઓને લક્ષ્મી અને સરસ્વતી કહીને ખોટું કહ્યું હતું? બીજા દિવસે અમ્માજીએ ઘરના કામ વહેંચ્યા. રોશની ભાભીને સૌથી ભારે કામ આપી દીધા. ફર્શ ધોવા, કપડાં ધોવા અને પછી છત પરથી સૂકવેલા કપડાં ઉતારવા. મેં આગળ વધીને થોડી મદદ કરવાની કોશિશ કરી તો અમ્માજીએ મને ખખડાવી નાખી, તું હમણાં ન કર, આરામ કર. રોશનીને કામની આદત છે. રોશનીએ ખામોશીથી ઝૂકીને કપડાં ઉઠાવી લીધા. મેં જોયું, તેની કમર જાણે તૂટી ગઈ હોય, પણ તેના હોઠ સિવાઈ ગયા હતા. દિવસો પસાર થતા ગયા અને મને આ સચ્ચાઈ વધુ ઊંડાણથી સમજાવા લાગી કે આ ઘરમાં પુરુષોની મર્દાનગી માત્ર અમ્માજીની હામાં હા મિલાવવા સુધી સીમિત હતી. અસલી સત્તા એક સ્ત્રીની હતી, પણ એવી સ્ત્રી જે પોતાની વહુઓ પર અત્યાચારને પોતાનો હક સમજતી હતી. દિવસો પસાર થતા જતા હતા. સાસરીનું વાતાવરણ હવે મારા માટે અજાણ્યું નહોતું રહ્યું, પણ દિલનો ડર તેની જગ્યાએ જમા રહ્યો. દરરોજ કંઈક એવું થતું કે દિલની દિવાલો વધુ નબળી પડી જતી. અમ્માજીનું શાસન ચાલુ રહ્યું, પુરુષોની ખામોશી અને વહુઓની લાચારી જેવીની તેવી કાયમ રહી. તે સાંજે રોશની ભાભી આંગણામાં એકલી બેઠી હતી. આકાશમાં હળવા હળવા વાદળો છવાયા હતા અને હવામાં ભેજ હતો. હું પણ ધીમેથી તેમની પાસે જઈને બેસી ગઈ. બંને થોડી વાર ચૂપ રહ્યા. ખામોશીની વચ્ચે રોશની ભાભીએ અચાનક ધીમા અવાજે કહ્યું, તને ક્યારે એવું લાગ્યું છે કે કોઈનું શરીર તો જીવતું હોય, પણ તેની આત્મા મરી ગઈ હોય? હું ચોંકીને તેમની તરફ જોવા લાગી. તે પથ્થર જેવી આંખોથી સામે શૂન્યમાં જોઈ રહી હતી. ક્યારેય વિચાર્યું છે કે માં બનવાની ખુશી છીનવી લેવામાં આવે અને પછી તને જીવવા માટે મજબૂર કરવામાં આવે? રોશની ભાભીના અવાજમાં એક અજબ થાક હતો. મેં હિંમત કરીને તેમનો હાથ પકડ્યો. શું થયું ભાભી? જણાવો ને. રોશનીએ ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોનો બોજ એક પળમાં ઉતારવા માંગતી હોય. મારો પહેલો ગર્ભ હતો. જ્યારે ખુશી મેં અમ્માજીને જણાવ્યું, ત્યારે આખું ઘર ખુશ હતું. ત્યારે હું પણ વિચારતી હતી કે બસ એક દીકરો હોય અને જિંદગી સુધરી જાય. તે થોડી વાર રોકાઈ, પછી ધીમા અવાજે બોલી, અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો, ખબર પડી કે દીકરી છે. અમ્માજીએ ફેંસલો સંભળાવી દીધો, ગર્ભપાત કરાવી દો. મારો હાથ ધ્રુજવા લાગ્યો, પણ મેં કંઈ ન કહ્યું. રોશની ભાભીએ માથું ઝુકાવીને કહ્યું, નવીન મને પોતે લઈ જઈને હોસ્પિટલમાં છોડી આવ્યો. કાગળ પર સહી કરી અને ડોક્ટરને કહ્યું, કોઈ દયા ન રાખતા. તેમના અવાજમાં એક અજીબ ખાલીપણું હતું. હું ખૂબ રડી. મેં હાથ જોડ્યા, ડોક્ટરોને કહ્યું કે છોડી દો, ભગવાન પર છોડી દો, પણ કોઈએ ન સાંભળી. મારા હોઠ સિવાઈ ગયા હતા. રોશનીએ હાથ ઊંચો કર્યો અને પોતાની કાંડા બતાવી, જેના પર જૂના ભૂરા નિશાન હતા. આ જોઈ રહી છે? પહેલી વારની યાદ છે. હું ભાગવા લાગી હતી તો નવીને મને પકડીને માર્યો હતો. મારી આંખોમાંથી બેકાબૂ આંસુ વહેવા લાગ્યા. રોશનીની વાત ચાલુ રહી. બીજી વાર જ્યારે ગર્ભવતી થઈ તો મેં અમ્માજીથી છુપાવી રાખ્યું. દિલમાં પ્રાર્થના કરતી રહી કે કદાચ દીકરો હોય. જ્યારે 7મો મહિનો આવ્યો તો અમ્માજીને ખબર પડી ગઈ. ફરી સોનોગ્રાફી કરાવી અને એ જ અંજામ થયો. તેમણે તડપીને પોતાના પેટ પર હાથ મૂક્યો. બીજી વાર પણ મારી કોખ ખાલી કરી દેવામાં આવી. હું માંડ પોતાને સંભાળી શકી. રોશનીની કહાણી કોઈ કિસ્સા કહાણી નહોતી, પણ મારી સામે જીવંત હકીકત હતી. ત્રીજી વાર મેં નક્કી કરી લીધું કે હવે કંઈ નહીં કહું, બસ ભગવાનને પ્રાર્થના કરીશ. તે ધીમે ધીમે ધ્રુજી રહી હતી, પણ આ વખતે પણ કંઈ બચી ન શક્યું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, અને જેઠજી ભાભી? તે કંઈ નહોતા કહેતા. રોશનીએ કડવી હસી હસતા કહ્યું, નવીન તો અમ્માજીના ઈશારે નાચે છે. મર્દ કહેવાનો હક તો ગુમાવી ચૂક્યો છે.
તેના માટે માની ખુશી સર્વસ્વ છે, પત્નીનો દર્દ કંઈ નથી. હવામાં એક ઠંડી ચુંબન ભરાઈ ગઈ. રોશની પોતાની કહાણી સંભળાવતા સંભળાવતા હાંફવા લાગી હતી. મેં તેમને પાણી લાવી આપ્યું. તેમણે થોડા ઘૂંટ પીધા અને પછી ધીમેથી બોલી, તું નવી છે. તને લાગતું હશે કે હજી સમય છે, પણ સમય કોઈની રાહ નથી જોતો. મમતા, અહીં સ્ત્રીની કિસ્મતમાં બનવાથી નહીં, પણ દીકરાને જન્મ આપવાથી જોડાય છે. એટલામાં જ અમ્માજીનો અવાજ આવ્યો, રોશની, દૂધ ચડાવેલું છે, જઈને જોઈ આવ. રોશનીએ પોતાનો દુપટ્ટો સંભાળ્યો, આંસુ લૂછ્યા અને આહિસ્તાથી બોલી, જો મમતા, સાચું કહું છું, ભગવાનને દુઆ કરજે કે દીકરી ન હોય, નહીં તો આ ઘર તારી હસી છીનવી લેશે, તારા આત્મા સુધી કચરી નાખશે. હું તેને જતી જોતી રહી. તેની કમર ઝૂકેલી હતી, જાણે તેના પર દુઃખોનો પહાડ લાદેલો હોય. રાત્રે હું છત પર બેઠી આકાશ જોઈ રહી હતી અને વિચારતી હતી કે અહીં સ્ત્રી હોવું જ સૌથી મોટો અપરાધ છે અને દીકરીની માં હોવું તો જાણે અક્ષમ્ય પાપ. મેં મનોમન વિચાર્યું કે અહીં જિંદગીની કિંમત માત્ર દીકરાથી આંકવામાં આવે છે અને દીકરી પેદા કરનારી સ્ત્રીને અપશુકનિયાળ સમજવામાં આવે છે. સવારનો સમય હતો અને હું રોજની જેમ રસોડામાં કામ કરી રહી હતી. રોશની ભાભી છત પર કપડાં નાખવા ગયા હતા. અમ્માજી આંગણામાં પોતાની ખાસ ખુરશી પર બેઠી માળા ફેરવી રહી હતી. રોજની ખામોશી તે વખતે તૂટી, જ્યારે મારા પેટમાં હળવી ખેંચાણ થઈ. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ કામનો થાક હશે, પણ જ્યારે આ સ્થિતિ વારંવાર આવવા લાગી, તો મનમાં અજીબ ગભરાહટ થવા લાગી. સાંજે ચક્કર જેવું આવ્યું અને મારે દિવાલનો સહારો લેવો પડ્યો, તો રોશની ભાભી ચોંકીને બોલ્યા, મમતા, શું થયું? તારો રંગ કેમ ઉડી ગયો છે? મેં જલ્દીથી કહ્યું, કંઈ નહીં ભાભી, કદાચ હવામાનની અસર છે. રોશનીએ ગહન નજરથી મને જોયું, જાણે બધું સમજી ગઈ હોય, પણ તેમણે કંઈ ન કહ્યું. તે રાત્રે જ્યારે અમ્માજી ખાવા માટે રસોડામાં બેઠા હતા, તો અચાનક બોલ્યા, મમતા, તારો રંગ કેમ પીળો થઈ રહ્યો છે? કોઈ રાજ તો નથી છુપાવી રહીને? મારા શ્વાસ અટકી ગયા. રોશનીએ જલ્દીથી વાત સંભાળી લીધી, બોલી, બસ થોડી નબળાઈ છે અમ્માજી. અમ્માજીએ તીખી નજરથી મને જોયું અને બોલ્યા, કાલે સવારે પહેલી ફુરસદે ડોક્ટર પાસે લઈ જઈશ. જો કંઈ છુપાવેલું નીકળ્યું, તો સારું નહીં થાય. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. દિલ ઝડપથી ધડકવા લાગ્યું. બીજા દિવસે સવારે અમ્માજી મને સાથે લઈને એક નાના ક્લિનિક પર ગયા. તે ક્લિનિક પર બેઠેલી ડોક્ટરે જ્યારે કાગળ પર દવાઓ લખતા હળવું સ્મિત આપ્યું, તો અમ્માજી બધું સમજી ગઈ. પાછા ફરતી વખતે આખો રસ્તો તે ખામોશ રહ્યા, પણ ઘરે પહોંચતા જ ધમાકો કરી દીધો. સાંભળો બધા લોકો, મમતા ગર્ભવતી છે. તેમણે એવો એલાન કર્યો, જાણે કોઈ મોટી જીત હાંસલ કરી હોય. રોશની ભાભી રસોડામાંથી બહાર આવી અને મારી તરફ જોઈને હસી, પણ તેમના સ્મિતમાં પણ છુપાયેલો ડર સ્પષ્ટ દેખાતો હતો. હવે દર વખતે અમ્માજી મારા ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવા લાગી. દર બપોરે મને દૂધ અને બદામ આપવું જરૂરી થઈ ગયું, પણ સાથે સાથે આ ટોણો પણ સાંભળવા મળતો, યાદ રાખજે, જો દીકરી થઈ, તો તારી કિસ્મત પણ રોશની જેવી થશે. મારા પતિનું વર્તન પણ બદલાવા લાગ્યું. પહેલા તે મારા પ્રત્યે બેદરકારી રાખતા હતા, હવે ક્યારેક ક્યારેક મારા માટે ફળ લાવતા કે દવા ખરીદી આપતા, પણ તેમની દરેક નરમાઈ પાછળ છુપાયેલી આશા બસ એક જ હતી, દીકરો. 2 દિવસ પછી અમ્માજી મને અલ્ટ્રાસાઉન્ડ માટે શહેરના મોટા ક્લિનિક લઈ ગયા. ગાડીમાં બેસતા જ બોલ્યા, ધ્યાન રાખજે, જો રિપોર્ટમાં કંઈ ખોટું નીકળ્યું, તો હું પોતે ફેંસલો કરીશ કે આગળ શું કરવાનું છે. ક્લિનિકમાં ડોક્ટરે ખૂબ નરમાઈથી વાત કરી. જ્યારે અંદર બોલાવીને અલ્ટ્રાસાઉન્ડ કર્યો, તો અમ્માજી પણ સાથે હતા. ડોક્ટરે પડદો ખેંચીને અમ્માજીને અલગ બેસાડી દીધા, પણ તેમની નજર મારા પર જ ટકેલી હતી. રિપોર્ટ જોતા ડોક્ટર બોલી, હજી તો શરૂઆતના દિવસો છે, ચોક્કસ ખબર થોડા અઠવાડિયા પછી પડશે, પણ આશા સારી છે. અમ્માજીએ ડોક્ટરથી નજર ચોરીને ધીમા અવાજે પૂછ્યું, દીકરો હશે ને? દીકરાનો તો સવાલ જ પેદા નથી થતો, ડોક્ટરે હસીને ટાળી દીધું. પણ અમ્માજીનો ચહેરો કઠોર થઈ ગયો હતો. પાછા ફરતી વખતે તેમણે કારમાં બેસતા જ કહ્યું, જોજે મમતા, કોઈ પણ અપશુકનિયાળને ઘરમાં ન આવવા દેતી. ભગવાનને એ જ પ્રાર્થના કરતી રહેજે કે દીકરો જ હોય. ઘરે આવતા જ અમ્માજીએ એક નવી રસમ શરૂ કરી દીધી. રોજ મને લીમડાના પાંદડાથી નવડાવવામાં આવતી અને જાત જાતના ટોટકા કરવામાં આવતા. કોઈ કહેતું કમરમાં ચપ્પુ બાંધી લો, કોઈ કહેતું સોય દોરો પાસે રાખો, કોઈ કહેતું મીઠું ન ચાખો. આ બધું મારા માટે અજીબ અને તકલીફદેહ હતું. હું હર વખત ડરમાં જીવી રહી હતી. સવારથી સાંજ સુધી એ જ ડર કે જો દીકરી થઈ, તો શું થશે? એક દિવસ આંગણામાં કપડાં ધોતી વખતે રોશની ભાભી મારી પાસે આવી. તેમણે ધીમેથી કહ્યું, ભગવાન પર ભરોસો રાખજે મમતા અને હિંમત ન હારતી. મેં ભીની આંખોથી તેમને જોયું, બસ એ જ એક સહારો હતી, નહીં તો ચારે બાજુ શંકા, ડર અને અનિશ્ચિતતાનું વાતાવરણ હતું.
રાત્રે પલંગ પર સૂતા સૂતા મેં ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, જે પણ આપવું હોય મારા નસીબમાં તેને સ્વીકારવાની તાકાત પણ આપજે. મારી કોખને સલામત રાખજે. દિલમાં હળવી આશા પણ હતી, પણ તે જ સાથે ડર પણ ચોંટેલો હતો. સવાર થતાં જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. અમ્માજીએ એલાન કર્યું હતું કે આજે બપોરે મોહલ્લાની સ્ત્રીઓને ચા પર બોલાવવામાં આવશે. બધાને સૂચના આપવામાં આવી રહી હતી કે ઘરનો ખૂણે ખૂણો ચમકવો જોઈએ. રોશની ભાભી અને હું આંગણું ધોવા, વાસણ માંજવા અને રસોડાની સફાઈમાં લાગી ગયા હતા. અમ્માજી દર થોડી વારે ઊંચા અવાજે નવો આદેશ આપતી. બપોર ઢળતા ઢળતા સ્ત્રીઓ આવવા લાગી. આંગણામાં ખુરશીઓ ગોઠવાઈ ગઈ. નાની નાની થાળીઓમાં ચા અને બિસ્કિટ મૂકી દેવામાં આવ્યા. હું ખૂણામાં ચૂપચાપ બેઠી બધું જોઈ રહી હતી. રોશની ભાભી વારંવાર રસોડામાંથી ચાના વાસણ લાવી રહી હતી. અમ્માજીનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો, જાણે કોઈ મોટી જીત હાંસલ થવાની હોય. મોહલ્લાની સ્ત્રીઓ ગપસપમાં લાગી હતી. એ જ ઘસાઈ પીટાઈ ગયેલી વાતો, બાળકોનો જન્મ, વહુઓની સેવા અને દીકરાઓનો ગર્વ. ત્યારે એક સ્ત્રી બોલી, અરે, મમતા વહુને જુઓ, ચહેરાની ચમક કહી રહી છે, દીકરો જ હશે. અમ્માજીએ તરત હસીને કહ્યું, શુક્ર છે બહેન, અમારી તો એ જ પ્રાર્થના છે કે વંશ આગળ વધે, દીકરો હોય અને ઘર પરિવારનું નામ રોશન કરે. પછી બીજી સ્ત્રી બોલી, ગયા મોહલ્લાની સુનીતાને ત્યાં છઠ્ઠી દીકરી થઈ છે. સાંભળીને તો કાળજું મોંમાં આવી ગયું, ભગવાન બચાવે આવા નસીબથી. બીજીએ ઉમેર્યું, અને શું? દીકરીઓ તો બોજ છે, આજકાલ કોણ રડે છે દીકરીઓ માટે? બસ, કચરામાં ફેંકી દેવા જેવી વાત છે, વાત ખતમ. તેમની વાતો સાંભળીને મારું દિલ કસીને જકડાઈ ગયું. ત્યારે રોશની ભાભી રસોડામાંથી બહાર આવી, તો અમારી નજર મળી. તેમની આંખોમાં પણ એ જ ડર સ્પષ્ટ દેખાતો હતો. ત્યારે જ અમ્માજીએ ઊંચા અવાજે કહ્યું, હું તો કહું છું કે જો ખુદા ન ખાસ્તા મમતાએ દીકરી પેદા કરીના, તો તે બાળકી કચરાના ઢગલા પર ફેંકી દેવાશે. અમારા ઘરમાં આવી સંતાનની કોઈ જગ્યા નથી. તેમનો લહેકો કઠોર અને બેરહેમ હતો. એક ક્ષણ માટે આખા વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીઓએ એકબીજા સામે જોઈને અજીબ સ્મિત આપ્યું અને પછી વાત બદલી દીધી, પણ મારા કાને એ શબ્દો સાંભળી લીધા હતા. ચાના વાસણ સમેટી વખતે મેં રોશની ભાભીને ધીમા અવાજે પૂછ્યું, શું અમ્માજી ખરેખર આવું કરી શકે છે? તેમણે અફસોસભરી નજરથી મને જોઈ અને બોલી, જે 3 વાર મારી સાથે કરી ચૂકી છે, તે કંઈ પણ કરી શકે છે. સાંજે અમ્માજીએ મને પોતાના રૂમમાં બોલાવી. હું ધીમે ધીમે અંદર ગઈ. તે પોતાની ખાસ ખુરશી પર બેઠી હતી અને હાથમાં માળા હતી. બેસ મમતા, તેમણે ઈશારો કર્યો. હું ચૂપચાપ ગાલીચા પર બેસી ગઈ. અમ્માજીએ નજર મારા પર સ્થિર કરતા કહ્યું, જો દીકરી, મેં જિંદગીમાં ઘણું જોયું છે. દુનિયા દીકરીઓના સહારે નથી ચાલતી. દીકરીઓ માત્ર શરમનું કારણ બને છે. જો તારી કોખમાંથી દીકરી પેદા થઈ, તો યાદ રાખજે, તેનું ઠેકાણું આ ઘર નહીં હોય. મેં નજર ઝુકાવી લીધી. દિલમાં તોફાન હતું, પણ જીભ બંધ હતી. તે આગળ બોલ્યા, મેં તને માથે બેસાડી છે, પણ આ ઇજ્જત માત્ર દીકરાના જન્મથી કાયમ રહી શકે છે. દીકરીનો મતલબ છે કે તું પોતે પોતાના માટે બેઇજ્જતીનો રસ્તો પસંદ કરીશ. તેમની દરેક વાત ખંજરની જેમ દિલમાં ઉતરી રહી હતી. હું ખામોશીથી ઊભી થઈ અને મારા રૂમમાં ચાલી આવી. રૂમમાં આવીને મેં મારા પેટ પર હાથ મૂક્યો. હજી તો થોડા અઠવાડિયા જ થયા હતા, પણ દિલને લાગતું હતું જાણે સદીઓનો બોજ ઉઠાવેલો હોય. હર પળ એ જ ખ્યાલ, એ જ ડર, એ જ ધડકન કે જો ભૂલથી દીકરી થઈ, તો શું થશે? રાત વીતી ગઈ. મેં રોશની ભાભીને છત પર એકલી બેઠેલી જોઈ. હું પણ ધીમા ધીમા પગલે ઉપર ચાલી ગઈ. ભાભી, મેં પોકાર્યું. તેમણે પલટીને જોયું અને થાકેલું સ્મિત આપ્યું. બોલી, ડર લાગે છે ને? મેં ધીમેથી માથું હલાવી દીધું. તે છતના કિનારા પર બેસી ગઈ અને બોલી, આ ડર, આ ખોફ અહીંની દરેક વહુની કિસ્મત છે. જ્યારે મેં પહેલી વાર માં બનવાની આશા રાખી હતી, તો દર રાત્રે આકાશ જોઈને ભગવાન પાસે દીકરાની દુઆ કરતી હતી, પણ મારી દુઆ ક્યારેય કામ ન આવી. હવા ભારે હતી. અમે બંને છત પર ખામોશ બેઠા હતા. દિલમાં દર્દનું તોફાન મચી રહ્યું હતું. થોડીવાર પછી રોશની ભાભી બોલી, યાદ રાખજે મમતા, જે લોકો ભગવાનની આપેલી નેમત પર વાંધો ઉઠાવે છે, આખરે એ જ સૌથી વધુ અપમાનિત થાય છે. મેં સમયને બદલાતા જોયો છે, પણ એ દિલોને ક્યારેય પીગળતા નથી જોયા જે દીકરીઓને બોજ સમજે છે. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, જેને મેં જલ્દીથી લૂછી લીધા. અચાનક નીચેથી અમ્માજીનો તીક્ષ્ણ અવાજ આવ્યો, મમતા, વધારે આકાશ ન જો, નીચે આવીને દૂધ ગરમ કર. મેં રોશની ભાભી તરફ છેલ્લી વાર જોયું અને ચૂપચાપ સીડીઓ ઉતરવા લાગી. દિલમાં એક જ દુઆ ગુંજી રહી હતી, હે ભગવાન, તું જ મારો સહારો છે, ભલે જે થાય, મને હિંમત આપજે.
આ દુઆ સાથે મેં પોતાને આવનારા દિવસો માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું, કારણ કે હું જાણી ચૂકી હતી કે આ ઘરમાં આશાઓનો બોજ મારી કોખ કરતાં પણ વધારે ભારે હતો. સવારની ઠંડી હવામાં ફરીથી અમ્માજીનો અવાજ ગુંજ્યો, મમતા, તૈયાર થઈ જા. આજે ફરીથી અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનો છે. હવે તો 4 મહિના થઈ ગયા છે. સચ્ચાઈ જાણવાનો સમય આવી ગયો છે. મારા હાથમાંથી કાંસકો પડતા પડતા બચ્યો. અમ્માજીની તીક્ષ્ણ નજરોએ મને વધુ ડરાવી દીધી. પાસેથી પસાર થતા રોશની ભાભીએ ધીમેથી કહ્યું, હિંમત રાખજે, જે ભગવાન ચાહશે એ જ થશે. હું ચૂપચાપ ગાડીમાં જઈને બેસી ગઈ. આખો રસ્તો અમ્માજી સાથે હતા અને દર થોડી વારે બોલી રહ્યા હતા, બસ હવે ખુશખબરી સાંભળવાની જ વાર છે. દુઆ માંગ કે દીકરો હોય, નહીં તો અંજામ તો તું જાણે જ છે. ક્લિનિક પહોંચીને અમારે થોડી રાહ જોવી પડી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. મન વારંવાર કહી રહ્યું હતું કે જે કિસ્મતમાં લખ્યું છે એ જ થશે, પણ દિમાગ ડરના જાળમાં ફસાયેલું હતું. જ્યારે અમારો નંબર આવ્યો તો હું ધીમેથી અંદર ગઈ. ડોક્ટરે હસીને મારું સ્વાગત કર્યું અને તપાસની તૈયારી કરવા લાગી. અમ્માજી પણ રૂમમાં આવીને ખુરશી પર બેસી ગઈ અને માળા ફેરવવા લાગી, પણ તેમની નજરો સતત મારા પર ટકેલી હતી. અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીન પર કાળા સફેદ ધબ્બા ઉપસવા લાગ્યા. ડોક્ટરે ધ્યાનથી જોયું અને પછી હસીને બોલ્યા, મુબારક હો, દીકરો છે. મારું દિલ એક પળ માટે ધડકવાનું જ ભૂલી ગયું. ડોક્ટરે થોડી વધુ સૂચનાઓ આપી, પણ અમ્માજી અચાનક ખુરશી પરથી ઉઠીને મારી પાસે આવી ગઈ. તેમની આંખોમાં ચમક આવી ગઈ હતી, જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય. ડોક્ટરનો આભાર માનતા તેઓ વારંવાર કહી રહ્યા હતા, હે ભગવાન, તારો લાખ લાખ શુક્ર છે. ક્લિનિકમાંથી નીકળતા જ અમ્માજીએ રસ્તામાં ગાડી રોકાવીને મીઠાઈ ખરીદી, 1 કિલો ખોયા બરફી અને રસગુલ્લા. મેં હોઠ કરડતા તેમની ખુશી જોઈ અને મનોમન દુઆ કરી કે બધું બરાબર રહે. ઘરે પહોંચતા જ અમ્માજીએ આખા મોહલ્લામાં ખુશખબરી ફેલાવી દીધી, અમારી મમતા દીકરો લાવવાની છે, ભગવાને સાંભળી લીધી અમારી પ્રાર્થના. સ્ત્રીઓ વધાઈ આપવા આવવા લાગી. મીઠાઈ વહેંચાઈ, ગળે મળવાની રસમો થઈ. રોશની ભાભીએ ચૂપકેથી મારી તરફ જોયું અને ધીમેથી બોલી, ભગવાન કરે કે બધું એવું જ હોય જેવું કહેવામાં આવી રહ્યું છે, પણ તું મનથી દુઆ કરતી રહેજે. બપોર સુધી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ બની ગયું. અમ્માજીએ ખુશીમાં ત્યાં સુધી એલાન કરી દીધું, હવે મમતા રાજ કરશે, મારી વહુ મારા ખાનદાનનો દીવો રોશન કરશે. રાત્રે પલંગ પર સૂતી તો પતિ મારી પાસે આવીને બેસી ગયા. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મારી સાથે કલાકો સુધી વાતો કરતા રહ્યા. 2 દિવસ પછી અમ્માજીએ મારા માટે સોનાની બંગડીઓ મંગાવી. તેમને પહેરાવતા બોલી, આ તો બસ શરૂઆત છે. જ્યારે દીકરો પેદા થશે તો તને સોનાનો હાર પહેરાવીશ. આખા ઘરમાં મારી સેવા થઈ રહી હતી. બધા કામ રોશની ભાભી પર નાખી દેવામાં આવ્યા હતા. અમ્માજી દિવસમાં ઘણીવાર આવીને મારા ખાવા પીવા, સૂવા, જાગવા અને દવાઓનું ધ્યાન રાખતી, પણ દર વખતે તેમના ટોણા ઝેર ગોળી દેતા હતા. યાદ રાખજે મમતા, જો ભગવાન ન કરે, કોઈ ધોખો થયો તો દયાની આશા ન રાખતી. તેમના આ શબ્દો સાંભળીને હું વધુ ડરી જતી. એક રાત્રે હું છત પર ટહેલી રહી હતી. શિયાળાની હળવી હળવી હવા ચાલી રહી હતી. મેં આકાશ પર ચમકતા તારાઓને જોયા અને મનોમન ભગવાનને દુઆ કરી, હે ભગવાન, તું બધું જાણે છે. મારા માટે જે સારું હોય એ જ કરજે, પણ મારી કોખને સલામત રાખજે. નીચે આંગણામાં અમ્માજીનો અવાજ આવ્યો, હવે તો કોઈ ફિકર નથી રહી, દીકરો આવી રહ્યો છે. ઇજ્જત પણ બચી ગઈ અને ખાનદાન પણ. તેમના આ શબ્દો સાંભળીને મારા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ. મારા માટે ઇજ્જતની શરત બસ એક બાળકના જાતિ પર ટકી ગઈ હતી. દિવસો પસાર થતા જતા હતા. અમ્માજીની ખુશી પોતાના પૂરા જોશમાં હતી. દરરોજ એક નવી દુઆ, એક નવો ધન્યવાદ કરવામાં આવતો. 9મા મહિનાની શરૂઆતમાં તબિયત વધુ બગડવા લાગી. દર્દ થવા લાગ્યા, નબળાઈ વધી ગઈ. એક દિવસ અચાનક જોરદાર દર્દ થયો તો ઘરમાં ખળભળાટ મચી ગયો. અમ્માજીએ જલ્દીથી પતિને અવાજ લગાવ્યો, ગાડી કાઢ, મમતાને હોસ્પિટલ લઈ જવાની છે. મને ગાડીમાં બેસાડવામાં આવી. રોશની ભાભી જતા જતા બસ એટલું જ કહી શક્યા, હિંમત રાખજે. મેં તેની ભીની આંખોને છેલ્લી વાર જોઈ અને ગાડી હોસ્પિટલ તરફ દોડી પડી. હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ થતાં જ નર્સો ભાગતી આવી અને પતિ અમ્માજી બહાર વેઇટિંગ રૂમમાં બેસી ગયા. મારો દર્દ વધતો જતો હતો. ડોક્ટર અને નર્સોની ભાગદોડમાં બધું ધૂંધળું લાગવા લાગ્યું. ઘણા કલાકોની જહેમત પછી મેં એક નાનકડા જીવના રડવાનો અવાજ સાંભળ્યો. આંખો બંધ હતી, શ્વાસ ભારે હતો, પણ દિલ કોઈ અજાણી ખુશીથી ભરાઈ ગયું. નર્સ મારી પાસે આવી અને ધીમેથી બોલી, મુબારક હો, દીકરી થઈ છે. મેં નબળા હાથે મારી બાળકીને છાતી સરસી ચાંપી લીધી.
તેની મુલાયમ ત્વચા, તેના ધીમા શ્વાસ, બધું કોઈ સપના જેવું લાગી રહ્યું હતું. મારી આંખોમાંથી બેકાબૂ આંસુ વહી નીકળ્યા. મારી બાળકી, મેં ધીમેથી કહ્યું. પણ આ ખુશી વધારે સમય ટકી ન શકી. બહાર અમ્માજી અને પતિને જ્યારે સચ્ચાઈ ખબર પડી, તો ઘર જેવું વાતાવરણ કોહરામમાં બદલાઈ ગયું. પતિ ગુસ્સાથી ભરેલા અંદર આવ્યા. તેમની આંખોમાં ખુશીની એક ઝલક પણ નહોતી. આ શું કરી દીધું તમે? તેમને દાંત પીસતા કહ્યું. ડોક્ટરે નરમાઈથી સમજાવવાની કોશિશ કરી. જુઓ, અમે પહેલાં જ કહ્યું હતું, ક્યારેક અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ ખોટો હોઈ શકે છે. આ ભગવાનની મરજી છે, કોઈના બસની વાત નથી. પણ પતિએ ડોક્ટરની વાતને નજરઅંદાજ કરી દીધી. હાથ ઝટકીને બોલ્યા, અમને દીકરો જોઈતો હતો, આ નહીં. તે જ વખતે અમ્માજી અંદર આવી ગઈ. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે મને ઘૂરતા કહ્યું, મેં તો પહેલાં જ કહ્યું હતું, અપશુકનિયાળને ઘરમાં ન લાવ. હવે જો, નાક કપાવી નાખ્યું અમારું. મેં બાળકીને છાતી સરસી વધુ જોરથી ચાંપી લીધી. મારા પોપચામાંથી આંસુ ગળીને ચહેરા પર ઢળવા લાગ્યા. ડોક્ટરે અમ્માજીને બહાર જવાનો ઈશારો કર્યો, પણ તેઓ સતત ટોણા મારતા રહ્યા. આ બાળકીને ઘર લઈ જવી મારા માટે અશક્ય છે, કચરાના ઢગલા પર ફેંકી દઈશ. મારું દિલ થયું ચીસ પાડીને કહી દઉં કે આ બાળકી ભગવાનની રહેમત છે, પણ અવાજ ગળામાં જ દબાઈ ગયો. પતિએ ડોક્ટરના રૂમમાં જઈને હોબાળો કરી દીધો. અમારી સાથે જૂઠ બોલવામાં આવ્યું, અમને કહ્યું હતું દીકરો છે. ડોક્ટરે વારંવાર સમજાવ્યું કે આ ભગવાનની કુદરત છે, માણસની મરજીથી કંઈ નથી થતું, પણ પતિ અને અમ્માજી કોઈ પણ વાત માનવા તૈયાર નહોતા. હું પલંગ પર સૂતી બધું સાંભળી રહી હતી. મારી બાળકી મારા છાતી સરસી લાગી શાંતિથી સૂઈ રહી હતી અને બહાર મારા પોતાના તેની હાજરીને અભિશાપ માની રહ્યા હતા. જ્યારે રાત ઢળી, તો નર્સ આવીને બોલી, તમારા પતિ અને અમ્માજી જતા રહ્યા છે, કાલે સવારે લેવા આવશે. મેં રાહતનો શ્વાસ લીધો. બાળકીને છાતીએ વળગાડીને આખી રાત તેનો ચહેરો જોવામાં વિતાવી દીધી. તેની નાનકડી આંગળીઓ, ગુલાબી ગાલ, નરમ પોપચા, તેનો કાળો તલ, બધું મારી નજરમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હતી. પણ તે જ સાથે એક સવાલ દિલમાં વારંવાર ગુંજી રહ્યો હતો, આ બાળકીનું શું થશે? શું હું તેને મારી બાહોમાં સુરક્ષિત રાખી શકીશ? સવાર થઈ, તો પતિ અને અમ્માજી પાછા આવ્યા. તેમના ચહેરા પહેલાં કરતાં વધુ કઠોર હતા. પતિએ હોસ્પિટલના કાગળ પર સહી કરી. અમ્માજીએ ડોક્ટરને ફરી એ જ સવાલ કર્યો. તેને કચરાના ઢગલા પર ફેંકવાની પરવાનગી છે કે કાયદો પકડી લેશે? ડોક્ટરે સખ્તીથી જવાબ આપ્યો, આ બાળકી ભગવાનની દેન છે, આવું વિચારવું પણ ગુનો છે. અમ્માજીએ મને ઘૂરીને જોયું અને ધીમેથી બોલી, ઘર જઈને તારો હિસાબ થશે. હોસ્પિટલથી પાછા ફરતી વખતે મેં મારી બાળકીને ચાદરમાં લપેટીને ખોળામાં કસીને ચાંપી લીધી. આખો રસ્તો બસ એ જ દુઆ કરતી રહી, હે ભગવાન, મારી બાળકીની રક્ષા કરજે. ગાડીમાં સન્નાટો હતો. પતિ ચૂપચાપ રસ્તા તરફ જોઈ રહ્યા હતા અને અમ્માજી બડબડી રહ્યા હતા, અપશુકનિયાળ છોકરી, હવે જોજે આ ઘરમાં કેવી રીતે ઝેર ઘોળશે. ઘરનો દરવાજો ખુલ્યો, તો હું બાળકીને છાતીએ લગાવેલી અંદર ચાલી આવી. અમ્માજીની આંખોમાં આગ હતી, જાણે નફરતની ચિંગારીઓ વરસી રહી હોય. પતિએ કંઈ પણ કહ્યા વગર દરવાજો બંધ કરી દીધો. વાતાવરણ બોજીલ હતું, જાણે કોઈ તોફાન આવવાનું હોય. હું સીધી મારા રૂમ તરફ આગળ વધી. બાળકી મારી છાતી સરસી લાગેલી હતી, તેના નાનકડા શ્વાસ મને થોડી રાહત આપી રહ્યા હતા. પલંગ પર બેસીને મેં તેને ચાદરમાં લપેટીને ખોળામાં લીધી. તે હળવી હળવી પડખું ફેરવતી, ક્યારેક પોતાના નાનકડા હાથ હલાવતી. ત્યારે જ દરવાજા પર પગલાંનો અવાજ થયો. હું ચોંકીને જોવા લાગી. અમ્માજી રૂમમાં દાખલ થઈ. તેમની પાછળ પતિ પણ હતા. અમ્માજી બોલી, ચાલ, બાળકી આપ. મેં ગભરાઈને તેને વધુ નજીક કરી લીધી. શું મતલબ અમ્માજી? આ મારી દીકરી છે. તેમના ચહેરા પર ભયાનક સ્મિત હતું. આ તારી પાસે નહીં રહે. હવે તેને બહાર ફેંકવામાં આવશે. કહ્યું હતું ને, અપશુકનિયાળ ઘરમાં નથી જોઈતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ગીડગીડાવીને કહ્યું, ભગવાનનો વાસ્તો છે, આવું ન કરો. આ મારી સંતાન છે. પતિએ આગળ વધીને મારો હાથ પકડી લીધો. અમ્માજી જે કહી રહી છે, એ જ થશે. બાળકી અમને આપી દે. મેં પૂરી તાકાતથી હાથ છોડાવ્યો અને બાળકીને વધુ કસીને છાતી સરસી ચાંપી લીધી. નહીં, હું મારી બાળકી કોઈને નહીં આપું, ભલે મારો જીવ જતો રહે. અમ્માજીએ ઈશારો કર્યો અને પતિએ ઝટકાથી બાળકી મારા હાથમાંથી છીનવી લીધી. બાળકી જોરથી ચીસ પાડીને રડવા લાગી. મારું દિલ બંધ થઈ ગયું. હું અમ્માજીના પગમાં પડી ગઈ. દયા કરો, ભગવાનથી ડરો અમ્માજી. અમ્માજીનો ચહેરો વધુ કઠોર થઈ ગયો. આ ઘરમાં દયા દીકરાઓ માટે હોય છે, દીકરીઓ માટે નહીં. પતિ બાળકીને લઈને બહાર નીકળી ગયા. હું રડતા રડતા તેમની પાછળ દોડી, પણ અમ્માજીએ દરવાજો મારા મોં પર બંધ કરી દીધો. બહાર ન નીકળતી. જે થવાનું હતું, એ થઈ ગયું.
તેમનો અવાજ દરવાજાની પેલે પારથી આવ્યો. મારા શરીરમાંથી જાણે જીવ જ નીકળી ગયો. હું પાગલોની જેમ દરવાજો પીટવા લાગી. મારી બાળકી પાછી આપી દો, ભગવાનનો વાસ્તો છે. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને હું ઝડપથી બહાર નીકળી. આંગણું સુનસાન હતું. દરવાજામાંથી બહાર ડોકિયું કર્યું તો ગલી સન્નાટામાં ડૂબેલી હતી. ઉઘાડા પગે, વિખરાયેલા વાળ સાથે હું ગલીમાં ભાગતી નીકળી. એક હાથે દુપટ્ટો સંભાળતી, બીજા હાથે દિવાલોનો સહારો લેતી. મારી દીકરી ક્યાં છે? કોઈએ જોઈ મારી દીકરી? મહેરબાની કરીને જણાવી દો. દરેક રસ્તે જનારને પાગલોની જેમ પૂછતી. થોડા રાહગીર આશ્ચર્યથી મને જોતા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. કેટલીક સ્ત્રીઓ દરવાજામાંથી ડોકિયું કરીને હસતી રહી. કેટલાક પુરુષોએ માથું ઝુકાવીને રસ્તો બદલી લીધો. હું ગલીના નાકા પર પહોંચી તો એક વૃદ્ધ સ્ત્રી મળી. મેં હાંફતા તેમની સામે હાથ જોડીને કહ્યું, મારી દીકરી ક્યાં જોઈ છે? તેણે બેપરવાહીથી કહ્યું, ના દીકરી, અહીં તો કોઈ નથી આવ્યું. તું ક્યાંથી આવી ગઈ છે ઉઘાડા પગે? મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. હું એક ગલીમાંથી બીજી ગલી, એક મોહલ્લામાંથી બીજા મોહલ્લા તરફ ભાગતી રહી. દરેક દરવાજા પર દસ્તક દેતી, દરેક ચહેરાને જોઈને આશા લગાવતી, પણ મારી દીકરી ક્યાં નહોતી. એક જગ્યાએ મને લાગ્યું કે મેં કોઈને દીકરીને લઈ જતા જોયા છે. હું ચીસ પાડતી, બૂમો પાડતી તેની તરફ દોડી, પણ ત્યાં કોઈ નહોતું. મારું દિલ ગળામાં આવી ગયું. પગ લથડવા લાગ્યા. ઘૂંટણીએ પડીને રસ્તા પર બેસીને મેં આકાશ તરફ જોયું. હે ભગવાન, મારી દીકરી, મને મારી દીકરી પાછી આપી દે. રાત થઈ ચૂકી હતી. રસ્તાઓ પર અંધારું ફેલાવા લાગ્યું. લોકો પોતાના ઘરો તરફ પાછા ફરી રહ્યા હતા. હું એકલી, થાકેલી, લૂંટાયેલી એક ખૂણામાં બેઠી મારી ડુસ્કાનને દબાવી રહી હતી. થોડીવાર પછી મેં હિંમત એકઠી કરી અને ફરી ગલીઓમાં પાગલોની જેમ દીકરીને શોધવા નીકળી પડી. રાતના છેલ્લા પ્રહરે જ્યારે હવા ઠંડી થઈ ગઈ અને આખો મોહલ્લો અંધારામાં ડૂબી ગયો હતો, હું હજી પણ મારી દીકરીને શોધી રહી હતી. દરેક દિવાલ પર, દરેક નાકા પર, દરેક પડછાયામાં મને મારી દીકરીની માસૂમ ચીસો સંભળાતી, પણ તે ક્યાં નહોતી. ગલીઓની ધૂળ છાનીને જ્યારે હિંમત અને આશા બંને સાથ છોડી ગઈ, તો હું નિરાશ થઈને પાછી ઘરે ફરી. દરવાજો ખુલ્લો હતો, પણ આંગણું સુનસાન, ન કોઈ અવાજ, ન કોઈ આહટ. દિલમાં એક છેલ્લી આશાની ચમક લઈને હું રૂમે દીકરીને શોધતી રહી, પણ દરેક જગ્યા ખાલી હતી. મારી દીકરી ક્યાં નહોતી. અમ્માજી પોતાના રૂમમાં હતા. ચહેરા પર એક અજીબ સંતોષ. મેં દોડીને તેમના પગમાં પડીને કહ્યું, અમ્માજી, ભગવાનનો વાસ્તો છે, મારી દીકરી પાછી આપી દો. તેમને હાથમાં માળા ફેરવતા કહ્યું, જે ભગવાનથી ડરતી હતી, એની પાસે જ માંગી લે. હવે અમારા પર બોજ નાખવાની કોશિશ ન કર. મેં પતિને પૂછ્યું, હાથ જોડીને રડી, ક્યાં લઈ ગયા છો મારી દીકરીને? તેણે ઠંડા અવાજે જવાબ આપ્યો, જે થવાનું હતું, એ થઈ ગયું. હવે નકામા સવાલોથી હેરાન ન કર. આ શબ્દોએ મારું કાળજું ચીરી નાખ્યું. હું સમજી ચૂકી હતી કે મારી દીકરી મારાથી હંમેશા માટે છીનવી લેવામાં આવી છે. દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા. જખમ તો રૂઝવાનું નામ જ નહોતા લેતા, પણ સમયનું પૈડું અટક્યું નહીં. 1 વર્ષ પછી ભગવાને મને ફરીથી માં બનવાની ખુશખબરી આપી. અમ્માજીને જ્યારે ખબર પડી, તો ખુશ થઈ ગઈ, પણ તેમનો પહેલો સવાલ એ જ હતો, દીકરો હશે ને? આ વખતે સમયની સાથે સાથે અલ્ટ્રાસાઉન્ડે સ્પષ્ટ કરી દીધું કે આ વખતે દીકરો હતો. અમ્માજીએ મોહલ્લાભરમાં મીઠાઈ વહેંચી. દરરોજ પૂજા પાઠ કરાવ્યા. મારા માટે અલગ રૂમ સજાવી દેવામાં આવ્યો. ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ હતું. 9 મહિનાની દુઆઓ અને પૂજા પછી મેં એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો. અમ્માજીએ તરત તેને હાથોહાથ લીધો. પતિએ પહેલીવાર હસીને મારી તરફ જોયું. બધાએ મને વખાણી કે હવે હું સ્વીકારવા લાયક વહુ બની ગઈ હતી. પણ મારી આત્મામાં એ ખાલીપણું હજી પણ હાજર હતું, જેને કોઈ ખુશી ભરી નહોતી શકતી. 2 વર્ષ પછી ભગવાને મને બીજો દીકરો પણ આપ્યો. ફરી એ જ ખુશીઓ, ફરી એ જ ઉત્સવ, ફરી એ જ સોનાની બંગડીઓ અને નવા કપડાં. દીકરાઓના આગમનથી મારું માન સન્માન તો થોડું વધી ગયું હતું, પણ દિલનો એ ખૂણો, જ્યાં મારી પહેલી દીકરીની યાદ વસેલી હતી, તે ક્યારેય આબાદ ન થઈ શક્યો. હું અવારનવાર રાત્રે છુપાઈને રડી લેતી. છત પર જઈને આકાશ તરફ જોતી અને ધીમેથી બોલતી, મારી પહેલી દીકરી, ક્યાં છો તું? કેવી છે તું? મારો મોટો દીકરો મોટો થવા લાગ્યો. અમ્માજીએ તેને હાથોહાથ લીધો. દરેક ફરમાઈશ પૂરી થતી, દરેક જીદ પૂરી કરવામાં આવતી. ભણવા લખવાની કોઈને પરવા નહોતી. સારા સંસ્કારની કોઈને ચિંતા નહોતી. અમ્માજીના લાડ પ્યારે તેને બગાડી દીધો. શરૂઆતના ધોરણોના થોડા વર્ષો કાઢ્યા પછી તે સ્કૂલે જવાનું છોડી બેઠો. અમ્માજી કહેતી હતી, દીકરાઓને ભણાવીને શું કરવું છે? ધંધો કરાવીશું, નામ રોશન કરશે. પતિ પણ માના નકશે કદમ પર હતા. તેમના માટે પણ દીકરો બસ ઘરનો સહારો હતો.
જેમ જેમ સમય પસાર થતો ગયો, મારા દીકરાની જીદો વધતી ગઈ. હવે તે અમ્માજીની સામે પણ ઊંચા અવાજે જવાબ આપવા લાગ્યો હતો. ક્યારેક ક્યારેક ગાળો પણ દઈ બેસતો. અમ્માજી ચૂપ થઈ જતી, કંઈ ન કહેતી. એક દિવસ અમ્માજી આંગણામાં બેઠી હતી. ત્યારે જ મારો મોટો દીકરો બહારથી આવ્યો. તેના હાથમાં સિગારેટ હતી, આંખો લાલ હતી. અમ્માજીએ પૂછ્યું, ક્યાં હતો આટલી વાર સુધી? તે અકડાઈને બોલ્યો, તારી પરવાનગીની જરૂર નથી અમ્મા, મારી મરજીનો માલિક છું. અમ્માજીનો ચહેરો પીળો પડી ગયો. હું ખૂણામાં ઊભી બધું જોઈ રહી હતી. દિલમાં એક અજીબ દર્દ થયો. જે દીકરા પર ક્યારેક ગર્વ હતો, એ જ હવે અભિમાન બની ગયો હતો. તે જ સાંજે તેણે ઘરના દરવાજા પર શોર મચાવી દીધો. ગલીમાં તેના અવાજો ગુંજવા લાગ્યા. મોહલ્લાવાળા ભેગા થઈ ગયા. બધા કહી રહ્યા હતા, આ જ એ દીકરો છે, જેના માટે મમતાની દીકરીને ટુકરાવી દેવામાં આવી હતી. અમ્માજીની આંખોમાં પહેલીવાર શરમ સ્પષ્ટ નજર આવી, પણ હવે સમય હાથમાંથી નીકળી ચૂક્યો હતો. એક રાત્રે ઘરમાં સન્નાટો હતો. હું મારી જૂની અલમારીમાંથી નાના નાના કપડાં કાઢીને બેસી ગઈ. એ કપડાં જે મેં ક્યારેક મારી પહેલી દીકરી માટે ખરીદ્યા હતા. એક નાનકડું મોજું હાથમાં લીધું અને દિલમાંથી આહ નીકળી, કાશ તું આજે મારી સાથે હોત. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ઘરમાં દીકરો હતો, પણ તેનું હોવું પણ મારા દિલની તન્હાઈ મિટાવી ન શક્યું. થોડા દિવસ પછી એક સવારે અમ્માજીને અચાનક છાતીમાં જોરદાર દર્દ ઉપડ્યો. હું બાળકોના રૂમમાં હતી. ત્યારે જ તેમની ચીસ સાંભળીને દોડી. જોયું તો અમ્માજી પલંગ પર હાથ છાતી પર મૂકીને તરફડી રહ્યા હતા. મેં તરત પતિને બોલાવ્યા. મોટી મુશ્કેલીથી તેમને ગાડીમાં નાખીને શહેરની મોટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઇમરજન્સીમાં લઈ જતા જ નર્સો અને ડોક્ટરો દોડીને તેમનું ઈલાજ કરવા લાગ્યા. પતિ પરેશાન ઊભા હતા અને હું ભગવાનને દુઆ માંગતી હોસ્પિટલના ખૂણામાં બેઠી હતી. થોડીવાર પછી એક નર્સ આવી અને બોલી, હૃદયના સ્પેશિયલ ડોક્ટર આવી રહ્યા છે, એ જ આગળનો ઈલાજ જોશે. થોડો સમય વીત્યો તો સફેદ કોટમાં એક યુવાન સ્ત્રી અંદર આવી. તેની ચાલ, તેનો આત્મવિશ્વાસ અને આંખોની ચમક કંઈક જાણીતી લાગી. તે સીધી અમ્માજીના પલંગ સુધી ગઈ. હું ચોંકીને તેને જોવા લાગી. તેના ચહેરાના નકશા મારા ચહેરા સાથે મળતા આવતા હતા. ડોક્ટરે અમ્માજીનો રિપોર્ટ જોયો અને નરમાઈથી કહ્યું, ગભરાશો નહીં, અમે તમારો સારો ઈલાજ કરીશું. અમ્માજીએ ઊંઘ ભરેલી આંખોથી હળવું માથું હલાવ્યું. પતિ પણ પાસે ઊભા હતા અને ડોક્ટરને ધ્યાનથી જોઈ રહ્યા હતા, જાણે કોઈ ભૂલી ગયેલી યાદ શોધી રહ્યા હોય. જ્યારે ડોક્ટર પાછળ હટી, તો મેં હિંમત કરીને તેની પાસે ગઈ અને ધીમેથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? ડોક્ટરે હસીને કહ્યું, મારું નામ આરાધ્યા છે. ડોક્ટર આરાધ્યા. આ નામ સાંભળીને મારા દિલમાં અજીબ કસક ઉઠી. મેં અજાણતા તેની કાંડા જોઈ. ત્યાં એક મોટો કાળો તલ હતો. એ જ તલ જે મેં મારી પહેલી દીકરીના હાથ પર જોયો હતો. મારા પગ ધ્રુજવા લાગ્યા. દિલ ચીસ પાડીને બોલ્યું, આ જ એ છે. મેં ધ્રુજતા હોઠે પૂછ્યું, બેટા, તારા મા બાપ કોણ છે? તેણે હસીને કહ્યું, મને બાળપણમાં એક નિસંતાન દંપતીએ ગોદ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મને કચરાના ઢગલા પરથી ઉઠાવવામાં આવી હતી. એ જ મારા સર્વસ્વ છે. આજે જે પણ છું, તેમની જ મહેનતથી છું. મારી આંખોમાંથી આંસુ રોકાઈ ન શક્યા. મેં ચહેરો બંને હાથે ઢાંકી દીધો. સામે ઊભેલી આ ભણેલી ગણેલી, સુંદર છોકરી મારી જ ખોવાયેલી દીકરી હતી, જેને કોઈએ બેરહેમીથી ટુકરાવી દીધી હતી. તે જ વખતે અમ્માજીએ ઊંઘમાં આંખો ખોલી. આરાધ્યા તેમની પાસે બેસી ગઈ અને તેમનો હાથ પકડીને બોલી, ગભરાશો નહીં અમ્માજી, હવે તમે સુરક્ષિત હાથોમાં છો. અમ્માજીએ આરાધ્યાના હાથ પર નજર નાખી. તલ જોતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. અમ્માજી હકલાતા કંઈક કહેવા માંગતા હતા, પણ શબ્દો ગળામાં અટકી ગયા. પતિએ પણ આરાધ્યાને ધ્યાનથી જોઈ. કદાચ દિલના કોઈ ખૂણામાં પસ્તાવાએ માથું ઊંચક્યું હતું. આરાધ્યાએ હસીને કહ્યું, કેમ અમ્માજી, હેરાન થઈ ગયા? જિંદગી ક્યારેક ક્યારેક મોટા ઉલટફેર બતાવે છે. જેને આપણે બોજ સમજીને છોડી દઈએ છીએ, એ જ આગળ જઈને આપણી આશા બની જાય છે. અમ્માજીનો હાથ ધ્રુજવા લાગ્યો. આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં આગળ વધીને આરાધ્યાનો હાથ પકડ્યો. બેટા, મારો અવાજ ભરાઈ ગયો, તું જ છે મારી આરાધ્યા, મારી ખોવાયેલી આરાધ્યા. આરાધ્યાએ મારી તરફ જોયું. થોડી ક્ષણો માટે ખામોશ રહી. પછી ધીમેથી બોલી, માં હોવું માત્ર જન્મ આપવાથી નથી થતું. ઉછેર, મોહબ્બત, કુરબાની, આ બધું એક સ્ત્રીને માં બનાવે છે. મારા આંસુનો બંધ તૂટી ગયો. હોસ્પિટલના રૂમમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. અમ્માજી પોતાના પલંગ પર સૂતા રહ્યા. તેમના ચહેરા પર શરમ અને પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ નજર આવી રહી હતી. રાત્રે જ્યારે બધા લોકો બહાર નીકળ્યા, આરાધ્યા મારી પાસે આવી. બોલી, હું જાણું છું, કેટલાક સંબંધો લોહીના હોય છે, કેટલાક અહેસાસના. તમે જે દર્દ સહન કર્યું છે, કદાચ એ મારી આત્માએ મહેસૂસ કર્યું હશે.
એટલે જ હું આજે અહીં છું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મેં તને નહોતી છોડી, મને તારાથી છીનવી લેવામાં આવી હતી. આરાધ્યાએ મારો હાથ પકડીને કહ્યું, હવે જે થઈ ચૂક્યું એ બદલી શકાતું નથી, પણ જે સમય બાકી છે તેને આપણે સારો બનાવી શકીએ છીએ. આરાધ્યાએ અમ્માજીનો ઈલાજ સંભાળી લીધો. તેમનો દર ક્ષણે ધ્યાનથી ખ્યાલ રાખ્યો. હોસ્પિટલનો સ્ટાફ પણ આરાધ્યાના વખાણ કરતા થાકતો નહોતો. એક દિવસ અમ્માજીએ આરાધ્યાને બોલાવી અને ધ્રુજતા અવાજે બોલી, બેટા, મને માફ કરી દે. મેં તારા રૂપમાં ભગવાનના તોહફાને ટુકરાવી દીધો હતો. આજે જો, જે દીકરાઓ પર ગર્વ હતો એ જ મને છોડી ગયા અને તું, જેને મેં દુત્કારી, એ જ મારો જીવ બચાવી રહી છે. આરાધ્યાએ હસીને કહ્યું, ભગવાન માફ કરનાર છે અમ્માજી, અમે પણ માફ કરી શકીએ છીએ. અમ્માજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું દરવાજા પાસે ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. દિલમાં એક અજીબ શાંતિ હતી, જાણે વર્ષોનો બોજ એક પળમાં હળવો થઈ ગયો હોય. અમ્માજીએ એક દિવસ આંખો ખોલી તો સૌથી પહેલા આરાધ્યા નજર આવી. તેમના હોઠમાંથી બેસાકતા નીકળ્યું, બેટા. આરાધ્યાએ તરત તેમનો હાથ પકડી લીધો. અમ્માજી, હું અહીં જ છું. અમ્માજીની આંખોમાંથી મોટા મોટા આંસુ વહેવા લાગ્યા. હું જાલિમ હતી, જાહિલ હતી. મારાથી મોટી પાપી કોઈ નહીં. તેમનો અવાજ તૂટી રહ્યો હતો. મેં તો ઇન્સાનિયતને પણ શરમાવી દીધી. આરાધ્યાએ નરમાઈથી કહ્યું, મને ખુશી છે કે તમને તમારી ભૂલનો અહેસાસ થયો છે. આ સાંભળતા જ અમ્માજીનો ધીરજ તૂટી ગયો. તે જાર જાર રડવા લાગી. મેં જોયું, તેમનું આખું શરીર ડુસકાથી ધ્રુજી રહ્યું હતું. આરાધ્યાએ તેમનો હાથ કસીને પકડ્યો, જેમ એક અસલી દીકરી પોતાની માનો સહારો બને છે. થોડા જ દિવસોમાં અમ્માજીની તબિયત પહેલાં કરતાં સારી થઈ ગઈ. હોસ્પિટલથી ઘરે પાછા ફરતા ઘરનું વાતાવરણ બદલાયેલું હતું. આરાધ્યા ક્યારેક દવા આપતી, ક્યારેક તેમની પાસે બેસીને દિલ બહેલાવતી. પતિ અને દીકરા હજી પણ પોતાની દુનિયામાં મગ્ન હતા. તેમના માટે અમ્માજીની બીમારી અને સ્વાસ્થ્ય બંનેનો કોઈ મતલબ નહોતો. એક દિવસ હું આરાધ્યા સાથે લાંબા સમય સુધી વાતો કરતી રહી. મેં તેનું બાળપણ પૂછ્યું, તેના સપનાઓ વિશે જાણ્યું. તે ખૂબ ખુશીથી બધું જણાવતી રહી. બોલી, માં, મેં વિચાર્યું પણ નહોતું કે મારી અસલમાં મને ક્યારેય મળશે, પણ દિલના કોઈ ખૂણામાં હંમેશા ખાલીપણું રહ્યું. આજે સમજાયું કે એ ખાલીપણું કેમ હતું. મેં ભીની આંખોથી તેનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરી, હું હર પળ તારી કમીમાં જીવતી રહી. તારા વગર દરેક ખુશી અધૂરી હતી. આરાધ્યાએ હસીને કહ્યું, હવે અમે એકબીજાની સાથે છીએ. આ બધું ભગવાનની મરજીથી થયું છે. સમયની સાથે અમ્માજીની હાલત વધુ સારી થતી ગઈ. છેલ્લા દિવસોમાં તેઓ આરાધ્યાને વારંવાર પોતાની પાસે બોલાવતા. તેના હાથ પકડીને માફી માંગતા. બેટા, મેં તારી માને પણ દુઃખ આપ્યું અને તને પણ, મને માફ કરી દે. આરાધ્યા દર વખતે તેમના હાથ પકડીને કહેતી, અમ્માજી, મેં તમને દિલથી માફ કરી દીધા છે. એક સાંજે અમ્માજીએ છેલ્લી વાર આરાધ્યાનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, ભગવાનની નેમતની નાશુક્રીએ મારી દુનિયા અને મુક્તિ બરબાદ કરી દીધી. આ તેમના છેલ્લા શબ્દો હતા. થોડી ક્ષણો પછી તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તેમના અંતિમ સંસ્કાર પછી ઘરમાં અજીબ સન્નાટો છવાઈ ગયો. પતિ અને દીકરા ધાર્મિક વિધિ પછી ફરી પોતાની દુનિયામાં ખોવાઈ ગયા. હું અવારનવાર આરાધ્યા સાથે બેસીને ભગવાનનો આભાર માનતી કે તેણે મારી ખોવાયેલી દીકરીને મારાથી મેળવી દીધી, પણ દિલમાં એક જખ્મ હંમેશા તાજો રહ્યો, એક કસક જે ક્યારેય ઓછી ન થઈ. એક દિવસ જ્યારે બધા ખામોશ હતા, આરાધ્યા મારી પાસે આવી અને બોલી, મમ્મી, તમે તમારી કહાણી બધાને સંભળાવો, જેથી લોકો સમજી શકે કે ભગવાનના તોહફાની નાકદરી શું રંગ બતાવે છે. મેં હસીને તેની વાત માની લીધી. આજે હું મારી કહાણી આપ સૌને સંભળાવી રહી છું. હું મમતા છું. એક માં, એક પત્ની, એક વહુ અને સૌથી ઉપર એક ઇન્સાન. મેં મારી જિંદગીમાં ઘણું જોયું. દીકરીને ગુનો સમજવાવાળાનું અભિમાન, દીકરાઓ પર ગર્વ કરવાવાળાનું રાજ. મેં સમયને બદલાતા જોયો, તકદીરને બદલાતી જોઈ. આજે હું બધાને કહેવા માંગુ છું કે દીકરો હોય કે દીકરી, બંને ભગવાનના આશીર્વાદ છે. જે ભગવાનના આશીર્વાદને ટુકરાવે છે, એ દુનિયામાં પણ જલીલ થાય છે અને ભગવાનના ઘરે પણ શાંતિ નથી મળતી. દીકરીની કદર કરો, તેને બોજ ન સમજો. મેં મારી બાળકીને કચરામાં મળવાની હાલતમાં ખોઈ, પણ ભગવાને તેને દુનિયાની સફળતાઓથી સજાવીને મને પાછી આપી. આ મારો અંજામ નથી, આ મારી નવી શરૂઆત છે. દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાણી સાંભળી રહ્યા છો, કમેન્ટમાં જણાવો. જો તમને અમારી કહાણી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.